મુન્દ્રા પોલીસે સાયબર સેલ સાથે મળીને જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એક ગોડાઉનની 1.71 કરોડની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। આ કાર્યવાહીમાં કુલ 2.11 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 3 અન્ય વોન્ટેડ જાહેર કરાયા છે। મુન્દ્રા પોલીસ સ્ટેશનના પીઆઈ આરજે ઠુમ્મર અને સાયબર સેલ સરહદી રેન્જ ભુજ પીએસઆઈ એમ.એચ. જાડેજાને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળી હતી કે મુન્દ્રા જીઆઈડીસીમાં મોટા પાયે દારૂનો વેપલો થઈ રહ્યો છે। જે બાતમી મુજબ રેડ કરતા જીઆઈડીસી વિસ્તારના ગોડાઉન નંબર 33માં દરશડી ગામનો અનિલસિંહ જાડેજા અને મહિપતસિંહ વાઘેલા ટ્રક મારફતે વિદેશી દારૂનો જથ્થો ઉતારવાની પેરવી કરી રહ્યા હતા। આરોપીઓ પોલીસથી બચવા માટે દારૂના જથ્થાને ચોખાના ભૂસાના પેકિંગમાં છુપાવતા હતા। જોકે ચોક્કસ બાતમીના આધારે પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે કુલ 2.11 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે વિક્રમસિંહ દિલુજી વાઘેલા અને રામદેવસિંહ સુખદેવસિંહ જાદવ નામના 2 આરોપીઓને પકડી પાડ્યા હતા। આ કેસમાં દારૂ મંગાવનાર અનિલસિંહ જાડેજા, મહિપતસિંહ કિરીટસંગ વાઘેલા અને માલ મોકલનાર અનિલ ઉર્ફે પંડ્યાને વોન્ટેડ છે। રાજ્યમાં જે પ્રોહિબિશનની દારૂ જુગારની પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે સતત સૂચનાઓ આપવામાં આવતી હોય છે, જે અન્વયે અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ દ્વારા તમામ રેન્જના તમામ જિલ્લાઓને આવી સૂચનાઓ આપેલી હતી અને ખાસ કરીને અત્રેના જે એસપી શ્રી વિકાસ સુંદા સાહેબ દ્વારા ખાસ કરીને થાણા ઇન્ચાર્જશ્રીઓને આ બાબતે કાર્યવાહી કરવાની સૂચના આપી હતી। જે આધારે ગઈકાલે મુન્દ્રા ખાતે પોલીસ દ્વારા એક મોટો ક્વોલિટી કેસ કરવામાં આવેલો છે, જેમાં 2 આરોપીઓને મુન્દ્રા તાલુકાના ધ્રબ જીઆઈડીસી છે એમાં ગોડાઉન નંબર 33માંથી કુલ 31,500 જુદા જુદી બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની બોટલો સાથે 2 આરોપીઓને પકડવામાં આવેલા છે। જે મુદ્દામાલ ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ 1.71 કરોડનો થાય છે અને અમુક વાહનો પણ પકડાયા છે, જે વાહનોની કિંમત સાથે ગણીએ તો 2.11 કરોડ રૂપિયાનો આ એક કેસ કરવામાં। પોલીસે સ્થળ પરથી 31,500 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર જપ્ત કર્યો હતો, જેની કિંમત રૂપિયા 1 કરોડ 71 લાખ આંકવામાં આવી છે। આ ઉપરાંત RJ19 GJ5475 નંબરની ટ્રક, GJ36V 1760 નંબરની પિકઅપ બોલેરો, GJ12 BZ 8554 નંબરની આઈસર ટ્રક, 3 મોબાઈલ ફોન અને રોકડા 7,000 સહિત કુલ 2,11,31,840નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આરોપીઓની મોડસ ઓપરેન્ડી મુજબ તેઓ પોલીસ ચેકિંગથી બચવા માટે દારૂના જથ્થાને ચોખાના ભૂસાના પેકિંગમાં છુપાવતા હતા। દરોડા દરમિયાન પકડાયેલી ટ્રકમાં અને દારૂ ભરવા માટે તૈયાર કરાયેલા વાહનોમાં પણ આવા ભૂસાના બાચકા મળી આવ્યા હતા। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી।